हेलो, गुड मॉर्निंग। आज બંધારણ દિવસ છે। તારીખ 26/11/1949 ના રોજ આપણું બંધારણ અમલમાં આવેલું હતું અને આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। તો આજના દિવસે આ બંધારણ દિવસ નિમિત્તે આજે આપણને આપણી કોલેજના પ્રોફેસર ગ્રીષ્મા મેડમ બંધારણ દિવસ નિમિત્તે તમને લોકોને થોડું માર્ગદર્શન આપશે। તો આપ સર્વે વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે શાંતિથી સાંભળશો। ગ્રીષ્મા મેડમ। ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ। બધાને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બંધારણ એટલે શું? આપણો બહુ મહત્વનો અને પાયાનો દસ્તાવેજ જે દેશનો કહી શકાય એ બંધારણ છે। જોજે એક મિનિટ હો બાળકો। સોરી ફોર ઇન્ટરપ્શન। ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ। બંધારણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બંધારણ દિવસ તો સૌથી પહેલા આપણે બંધારણ વિશે થોડું જાણીએ કે બંધારણ એટલે શું। આપણને બધાને ખબર છે કે આપણો દેશ જે છે એ અંગ્રેજોની ગુલામીમાં લગભગ 200 વર્ષ સુધી સપડાયેલો રહ્યો। આઝાદીનો જ્યારે સમય આવ્યો, આપણે આપણો દેશ આઝાદ થવા જઈ રહ્યો હતો ત્યારે આપણા દેશના જે ઘડવૈયાઓ છે, જે ક્રાંતિવીરો છે, એ લોકોએ લગભગ 20 વર્ષની મહેનત બધી કામગીરી, સૌથી પહેલી બંધારણની કામગીરી 1880-85 સાલથી પ્રસ્તાવો રજૂ થતા હતા કે ભાઈ અમારા દેશનું બંધારણ, અમારું અલગ વહીવટ હોવો જોઈએ, અને છેલ્લે ફાઇનલ સ્વરૂપમાં 1946માં 9 ડિસેમ્બર 1946 પહેલી બંધારણની બેઠક મળી હતી કે જ્યારે ફાઇનલ થયું કે ભાઈ હા, હવે આ બંધારણની કમિટી જે છે એ રચાઈ અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનતના અંતે જે છે એ આપણને આપણા ફાઇનલ સ્વરૂપમાં બંધારણ જે છે એ મળ્યું હતું। આપણું બંધારણ જે છે ને એ ઘણી બધી બાબતોમાં વિશિષ્ટ છે, બીજા કરતા અલગ છે। એનું કારણ છે, જો સૌથી પહેલું કારણ એ કે આપણું બંધારણ જે છે ને એ સૌથી મોટું લેખિત બંધારણ છે। આપણું બંધારણ હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષાઓમાં લખાયેલું છે।
બીજું, બંધારણને ઘડવા માટે જ્યારે આપણો દેશ આઝાદ થઈ રહ્યો હતો, આપણું બંધારણ બની રહ્યું હતું, ત્યારે આપણી બંધારણ કમિટીએ લગભગ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો અને ફાઇનલી જે છે આપણે 11 જેટલા 10 દેશો જે છે ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આયર્લેન્ડ, રશિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન, આ 10 દેશમાંથી આપણે વિવિધ વસ્તુઓ જે છે એ અપનાવી હતી આપણા બંધારણમાં કે જે આપણા દેશને અનુકૂળ હોય, આપણી અર્થવ્યવસ્થાને, રાજનૈતિક વ્યવસ્થાને અનુકૂળ આવતી હોય, એ દરેકે દરેક વસ્તુઓને ધ્યાનમાં લઈ અને આપણા બંધારણની જે છે એ રચના કરવામાં આવી હતી. હવે તમને ખ્યાલ હશે કે બંધારણ મેં તમને કીધું કે ભાઈ એ દેશનો પાયાનો દસ્તાવેજ, મહત્વનો દસ્તાવેજ કે ભાઈ દરેક બધી જ વસ્તુઓનો સમાવેશ જે છે એ બંધારણમાં થાય છે. આપણને એમ થાય કે ભાઈ જ્યાં હક હોય ત્યાં ફરજ પણ હોય, હે ને? પણ આપણું બંધારણ જ્યારે બન્યું ત્યારે એવું હતું કે જેમાં નાગરિકો માટે કોઈ જ ફરજોનો સમાવેશ હતો નહીં. બંધારણ બન્યું ત્યારે આપણા બંધારણે ભારતના નાગરિકોને માત્ર હકો જ આપ્યા હતા, ફરજ માટે કોઈ વ્યવસ્થા હતી નહીં. પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ જવાબદારી વગરની જે સત્તા મળે ને એનું કોઈ મૂલ્ય ન હોય. અને આ ઘણી બધી ચર્ચાઓના અંતે આપણું 1976માં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યાં સ્વર્ણસિંહની એક કમિટી, એ લોકોએ સજેશન કર્યું સરકાર આપણું જે બંધારણ છે દેશના બંધારણમાં નાગરિકો માટેની ફરજો પણ હોવી જોઈએ. તો એ સમયે 1976માં 42માં બંધારણીય સુધારાથી આપણા બંધારણમાં મૂળભૂત ફરજોનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો. 1976માં જે ફરજો દર્શાવાઈ હતી એ 10 મૂળભૂત ફરજો હતી અને ત્યારબાદ ફરી પાછો એક સુધારો આવ્યો, 86મો બંધારણીય સુધારો આવ્યો 2002માં અને ત્યારે ફરી પાછી એક ફરજ જે છે એમાં સુધારાઈ. આજે હું તમને એ 10+1 11 મૂળભૂત ફરજો કઈ કઈ છે એના વિશે તમને જણાવીશ. સૌથી પહેલું, ભારતનું જે બંધારણ છે એમાં ફરજો એ અનુચ્છેદ 51A ના અંતર્ગત દર્શાવવામાં આવે છે. બરાબર, આ 10 ફરજો કઈ છે? બહુ સામાન્ય ફરજો કે જેમાં જે અનુસરવામાં આપણને કોઈ તકલીફ ન પડે એવી ફરજોનો આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો બંધારણના અનુચ્છેદ 51A અંતર્ગતની આપણી ભારતના નાગરિક તરીકેની સૌથી પહેલી ફરજ જે છે એ શું છે? તો કે બંધારણનું પાલન કરવું. બંધારણનું પાલન કરવું, તેના આદર્શો, આપણો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું આદર કરવાનું. એટલે કે જે દેશના આપણે નાગરિક છીએ એ નાગરિક તરીકે આપણું જે બંધારણ છે, આપણું રાષ્ટ્રધ્વજ અને આપણું રાષ્ટ્રગીત જે છે એનું સન્માન કરવું એ આપણી પહેલી અને મૂળભૂત ફરજ છે. ત્યારબાદ બીજી ફરજ છે સ્વતંત્રતા માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. મતલબ કે આપણે આપણા દેશ માટેની દેશભક્તિ જે છે એ ઉજાગર રાખવી એ પણ આપણી એક ફરજ છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. આપણે જે કહીએ છીએ કે ભારત જે છે એ વસુધૈવ કુટુંબકમની સ્વીકારે છે, તો એ આપણી આ ફરજ જે છે એ દર્શાવે છે કે વિવિધતામાં એકતા. રાજ્યો ઘણા બધા અલગ અલગ છે પણ આપણે બધા એક સાથે છીએ. આમ તમે જુઓ તો ગુજરાતની સંસ્કૃતિ અલગ, સામે કેરલાની સંસ્કૃતિ અલગ, રાજસ્થાનનું કલ્ચર અલગ, પણ એ વિવિધતા હોવા છતાં આપણે બધા એક આખા ભારત દેશ તરીકે રહીએ છીએ, એકતા અને અખંડિતતાનું પાલન કરીએ છીએ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા રાષ્ટ્રીય સેવા કરવાની. આપણે બધા ભારતના નાગરિકો છીએ અને ભારતને જ્યારે આપણી જરૂર હોય, આપણા દેશને જ્યારે આપણી જરૂર હોય ત્યારે આપણે આપણી જાતને કુરબાન કરવાની તૈયારી રાખવાની, એ પણ આપણી એક નૈતિક ફરજ છે. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ,
અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. આ બધી ફરજો જે છે એ આમ ઘણી બધું જેને કહેવાય ને કે ડિટેલમાં આ લોકોએ એનાલિસિસ કરી, પૃથ્થકરણ કરી, વિશ્લેષણ કરી બધું જોયું છે કે ભાઈ એવી આ ફરજો એમાં લીધેલી છે કે જે ફરજોનું માત્ર આપણે પાલન કરીએ ને તો દેશમાં આપણે જે કાંઈ પણ તકલીફો ભોગવીએ છીએ ને બધી તકલીફો દૂર થઈ જાય. અને ફરજ એ શું છે ક્યારેય લાદવામાં એ કમ્પલસરી ન હોય, એ નૈતિકતા વ્યક્તિ પોતે જ્યારે અનુસરે ને એને ફરજ કહેવાય. બરાબર? તો આ જે ફરજ છે કે ભાઈ તમે કોઈ પણ લેવલ ઉપર જો ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક કે સાંપ્રદાયિક એવા કોઈ જ ભેદ નથી. તમે જ્યારે એક નાગરિક છો તો તમે માત્ર ને માત્ર ભારતના નાગરિક છો. તમે હિન્દુ છો, મુસ્લિમ છો એનાથી કોઈ ફેર નથી પડતો. તમે ગુજરાતી છો કે તમે રાજસ્થાની છો કે તમે કેરલાના છો કે તમિલનાડુના છો, કોઈ જ વસ્તુ નહીં. તમે નાગરિક ક્યાંના છો તો કે ભારતના. તો જ્યારે તમે એક ભારતના નાગરિક તરીકે તમારી જે કાંઈ પણ ફરજો પરિપૂર્ણ કરો છો, એક વ્યક્તિ પોતે જ્યારે આ વસ્તુ અપનાવે છે પોતાના જીવનમાં તો આપણું જે રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા જે છે એમાં ઘણા સુધારા આવે છે. માટે આ ફરજો એમાં ઉમેરવામાં આવી છે. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાનું. આપણે અત્યારે જે કાંઈ પણ છીએ એ આપણી પહેલા આપણા જે પૂર્વજો છે કે ભાઈ આપણા રાષ્ટ્રીય લડવૈયાઓ છે, જે ક્રાંતિકારીઓ થઈ ગયા છે, બરાબર, આપણી જે જૂની સંસ્કૃતિ છે એ લોકોએ જે આપણને આપ્યું છે એના કારણે આપણે છીએ. હાલી ગયું છે? નથી થયું ને? તો આપણે જે કાંઈ પણ છીએ એ આપણા પૂર્વજો અને આપણી જે જૂની સંસ્કૃતિ છે, આપણી જે ધરોહર કે જેમના દ્વારા આપણને આ બધી વસ્તુ મળેલી છે, તો એમને સાચવી રાખવી સારામાં સારી રીતે, બરાબર, અને એનું એ સંસ્કૃતિનું આપણે પાલન કરવું એ પણ આપણી ફરજ છે. ત્યારબાદ છે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની. બરાબર? હવે આ વસ્તુ શું છે કે ભાઈ આપણે એક માણસ તરીકે જે સમાજનું, સામાજિક વ્યવસ્થાનું, કુદરતી વ્યવસ્થાનું જે કાંઈ પણ ઉપયોગ કરીએ છીએ તો ઉપયોગના અંતે એની ફરી પાછી જાળવણી કરવી, એનું જતન કરવું, એને સાચવવું એ પણ આપણી એક મૂળભૂત ફરજ છે. કારણ કે માણસ જ્યારે માત્ર હકને સમજે છે પણ ફરજ નથી સમજતો ને ત્યારે આપણે બહુ લોઅર લેવલે જઈએ છીએ. આપણું જેને કહેવાય ને કે વિકાસ તરફથી વિનાશ પર જઈએ છીએ. અત્યારની પરિસ્થિતિ ખરેખર એવી જ છે કે આપણને સારું પાણી, હવા, ખોરાક બધું જોઈએ છે પણ એનો ઉપયોગ કર્યા પછી ફરી પાછું એનું જતન કરવું તો કે ઈ આપણી ફરજ આપણે નથી સમજતા. માટે આપણે આ એક ફરજનો એમાં ઉમેરો કરેલો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ, જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાનો. પછી છે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાનો. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિમાં વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ પ્રગતિ કરે. આ 10 મૂળભૂત ફરજો હતી કે જે ક્યારે 1976માં પહેલી વખત બંધારણમાં ઉમેરવામાં આવી હતી. કયા સુધારાથી? તો કે 42માં સુધારાથી આ 10 મૂળભૂત ફરજો. ત્યારબાદ ફરી પાછી એવી જરૂરિયાત ઊભી થઈ અને 2002માં એક ફરજ ઉમેરવામાં આવી. કઈ છે? માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની. એટલે બંધારણ હેઠળ બાળક માટે 6 થી 14 વર્ષ સુધીનું શિક્ષણ જે છે એ કમ્પલસરી કરવામાં આવ્યું. બરાબર? 2002ના સુધારાથી. હવે મૂળભૂત ફરજો જે છે મેં તમને સમજાવી દીધી. મૂળભૂત ફરજોનો કોઈ પણ જગ્યાએ ન્યાયાલય દ્વારા અમલ ન કરી શકાય. આ વ્યક્તિએ જાતે જ અમલ કરવાનો હોય. હા, પણ અમુક કાયદાઓ એવા છે કે જો આ ફરજોનો ભંગ થાય
તો એના માટે તમને સજા કે ગુનો જે છે એ ગણવામાં આવે છે અને પેનલ્ટી આપવામાં આવે છે કે જેલ પણ થઈ શકે છે. તો એવા કયા કયા કાયદાઓ છે એના વિશે આપણે થોડું જોઈ લઈએ. જો સૌથી પહેલું જે છે ને એ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારક અધિનિયમ, આ કાયદો છે 1971 નો. એ કાયદો શું કહે છે કે જો તમે રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગાન કે ભારતીય બંધારણને તમે અનાદર કરો છો કોઈ પણ પ્રકારે, તો તમે સજાને પાત્ર બનો છો, તમે ગુનેગાર ગણાવો છો. પછી છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ. આપણે જોયું ને કે ભાઈ વન્યજીવોની રક્ષા કરવી આપણી ફરજ છે, પણ સાથે સાથે જો તમે વન્યજીવોને કઈ નુકસાન કરો છો તો એ ગુના તરીકે ગણાય છે ને એના પર પ્રતિબંધ પણ છે. તમે કોઈ પણ પ્રકારના વન્યજીવને કોઈ પણ રીતે ન નુકસાન કરી શકો, ન એનો વ્યાપાર કરી શકો. તમને જો ખ્યાલ હોય તો પહેલાના સમયમાં જયારે સર્કસ આવતા ને, તો એ સર્કસમાં તમે હાથી જોઈ શકતા, ઘોડા આવતા, સિંહ આવતા, પછી પોપટને લઈ આવતા, આવું બધું થતું, બરાબર. પણ હવે આ કાયદો છે વન્યજીવ સંરક્ષણ કાયદો જે છે એ સ્ટ્રિક્ટ છે, અને એના કારણે આ દરેકે દરેક એક્ટિવિટી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે ભાઈ દરેકે દરેક પ્રકારના જીવ, જેમ આપણને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે, આપણે માણસ છીએ તો આપણને જીવવાનો અધિકાર છે, એમ પશુ પક્ષી વન્ય પ્રાણી પણ એ જીવ છે, એમને પણ સ્વતંત્ર રીતે એની રીતે જીવવાનો અધિકાર છે. તમે એમને પાંજરામાં ન પૂરી શકો, તમે એમનો સર્કસમાં ઉપયોગ ન કરી શકો, તમે એમને હાનિ ન પહોંચાડી શકો. તમને ખ્યાલ હોય તો છે કે જેમની ચામડી માટે એમને મારી નાખવામાં આવે છે, કોઈના દાંત માટે મારી નાખવામાં આવતા હોય છે, કોઈ પ્રાણીઓના માંસ માટે. તો આ દરેકે દરેક પ્રવૃત્તિ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલો છે. ત્યારબાદ છે વન સંરક્ષણ અધિનિયમ. વન એટલે જંગલોનું સંરક્ષણ કરવું. તો જો જંગલોનો નાશ થાય અને જંગલની જે જમીન છે એનો કોઈ અન્ય ઉદ્દેશ માટે તમે ઉપયોગ કરો તો પણ ગવર્મેન્ટ જે છે એને સજાને પાત્ર ગણે છે. ત્યારબાદ છે ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી જે કહેવાય છે, એ બંધારણને કઈ રીતે સુરક્ષા આપે છે તો કે રાષ્ટ્રીય એકતા કે અખંડિતતાને જો કોઈ પણ વ્યક્તિ નુકસાન પહોંચાડે તો એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે. અને ત્યારબાદ છે જનપ્રતિનિધિત્વ અધિનિયમ. તો એ શું કહે છે તો કે ધર્મ, જાતિ અને ભાષાના નામે તમે ક્યારેય કોઈ પણ પ્રકારના મત માંગી શકો નહીં, કે એવું તમે એવી વિચારસરણી જે છે એ સામાન્ય પ્રજામાં ફેલાવી શકો નહીં. જો એવું કરો છો તો એ જનપ્રતિનિધિત્વ અધિનિયમ જે કાયદો છે એનો ભંગ થશે અને એ સજાને પાત્ર ગણાશે, બરાબર. પછી કોઈ પણ એવી ધાર્મિક પ્રવૃત્તિ કે જે રાષ્ટ્રને નુકસાન કરતા હોય તો એના માટે પણ ઇન્ડિયન પિનલ કોડ જે છે આ કાયદો લાગુ પડશે. ઓકે, આ હતી આપણી ભારતની મૂળભૂત ફરજોને લગતા કાયદાઓ. ઓકે, મારું વક્તવ્ય હું પૂરું કરું છું. થેન્ક યુ મેડમ. ખૂબ ખૂબ સરસ દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું છે. હવે હું આપણા માનનીય આચાર્ય શ્રી એચ.બી. ઘેલાણી સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગને અનુરૂપ એમનું વક્તવ્ય આપી અને છોકરાઓને આશીર્વાદ અથવા આશીર્વચન આપે. પ્રિન્સિપાલ શ્રી ઘેલાણી સર. સર્વે અધ્યાપક મિત્રો અને આપણી કોલેજના જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રો, આજે 26 નવેમ્બર 2020 જેને આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ અથવા કાયદા દિવસ તરીકે માનીએ છીએ. 12મા ધોરણમાં ભણતા ત્યાં સુધી આ વાતની ખબર નહોતી, પણ હવે આપણને ખબર હોવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આ દિવસે આપણું બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ છે. બંધારણ શું છે? આના માટે જો આપણે કદાચ અભ્યાસ કરવા બેસીએ તો આખું વર્ષનો અભ્યાસ કરીએ તો પણ ટૂંકું પડે, એટલો બધો ગહન વિષય છે. અને આપને એવું લાગે કે સાહેબ મને તો બંધારણ શબ્દ સાંભળતા જ કંટાળો આવે, તે કંટાળો હવે દૂર કરી દેજો, કારણ કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ લેવાય, ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ લેવાય, એમાં બંધારણ ઉપરના કોઈ પ્રશ્ન ન હોય એવું બનતું નથી. આજે બંધારણ વિશે આપણે થોડોક
આછો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીએ અને ખાસ વિદ્યાર્થીઓને કહીએ કે આ એવો વિષય છે કે જેને જરાય મિસ કરવા જેવો નથી. પૂર્ણ ધ્યાન દઈને સાંભળજો, ઘણું જાણવા મળશે. તમે કદાચ 1 કલાક વાંચશો તો પણ એટલું નહીં જાણવા મળે એટલું આપણે જાણીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત આઝાદ થયો 200 વર્ષની અંગ્રેજોની ગુલામી પછી ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારત માત્ર કેવા પૂરતો આઝાદ હતો? એનું કારણ ભારત સામે ઘણા મોટા પ્રશ્નો હતા. પહેલો પ્રશ્ન તો એ હતો કે ભારતમાં 562 રાજા અને રજવાડા હતા. જુદા જુદા રાજ્યો હતા. જામનગરના જુદા રાજા, ભાવનગરના જુદા રાજા, ગોંડલના જુદા રાજા. એમ આખા દેશનું વિચારો તો 562 રાજા રજવાડાઓ જેને કહી શકાય હતા. બીજું, ભારત આઝાદ થયો પણ ભારતની સ્થિતિ કેવી હતી? તો કે ચૂસાયેલી જે કહી શકાશે બરાબર એના સંદર્ભમાં કે કેવા પૂરતો આઝાદ, કેરીના ગોટલા જેવી હાલત હતી. આપણે કેરી આવતી એમાંથી આપણે ગોટલો હોય તો શું હોય? રસ બધો કાઢી લે પછી કાંઈ વધે? માત્ર થોડું ઘણું હોય દળ જેને કહી શકાય એવી હાલત હતી. અને એવી સ્થિતિની અંદર ભારત આઝાદ થયું. પણ વિચારે બરાબર કે ભારત આઝાદ થયો બરાબર, આઝાદી જ્યારે ભારતને આપવાનું નક્કી થયું તો આવડા મોટા દેશને ચલાવવો કઈ રીતે? એક આપણી આવડી નાનકડી સંસ્થા છે તો એને ચલાવવા માટે પણ કેટલાક નોર્મ્સ છે, કેટલાક નિયમો છે કે ભાઈ સવારે 8:30 વાગે પહેલો પીરિયડ હશે, 9:30 બીજો હશે, તેના સમયસર પરીક્ષાના ફોર્મ ભરાય. આ ન હોય તો કેમ ચલાવવું એમ? તો આ તો આખા દેશની વાત થઈ. અને આ દેશને ચલાવવા માટે તમે વ્હીકલ હલાવતા હોય તો પણ એના નિયમો છે બરાબર, કે ડાબી બાજુ વાહન ચલાવવાનું, યુ ટર્ન લેવાનો કે નહીં લેવાનો, સિગ્નલ આપે ત્યારે જવાનું. તો આ જે નિયમો છે, નિયમોને માનો કે આ નિયમો ન હોત તો કેટલા બધા એક્સિડન્ટ થાય. તો ભારતને ચલાવવા માટે ન હોય તો શું થાત આપણે કલ્પના કરી શકીએ. એટલે આવા અધિનિયમો, આવા એક અને કાયદાઓ જાણવા માટે બંધારણની રચના કરવામાં આવી એમ કહી શકાશે. સાથે સાથે નાગરિકોને પણ પોતાના અધિકારો અને પોતાની ફરજો, ગ્રીષ્મા મેડમ હમણાં સરસ વાત કરી કે ભારતના નાગરિક આજે આપણે શું છે બધા અધિકારો માટે દોડીએ છીએ, ફરજને આપણે જોતા નથી. અને મિત્રો, ફરજ આપણે દર વર્ષે જે ટેક્સ્ટ બુક ભણીએ છીએ 12મા ધોરણ સુધી એમાં પહેલા પેજ ઉપર આવેલી હોય છે, પહેલા કે બીજા પેજ ઉપર. આ તમામ ફરજો પણ આપણે ક્યારેય વાંચવાની પ્રસ્તુતિ લેતા નથી, કારણ કે આપણે અધિકારો પ્રત્યે જાગૃત છીએ, ફરજો પ્રત્યે જાગૃત નથી. પણ હવે આપણે એમાંથી બહાર નીકળીએ તો આવા અધિકારો અને ફરજોની જાણકારી મળે એટલા માટે પણ બંધારણ જરૂરી છે. હવે વિચારો કે ખરેખર વિચારો તો આપણે આઝાદ છીએ? પ્રશ્ન આપણે તો હું જ્યારે એમ પૂછું કે આપણે આઝાદ છીએ ત્યારે તમે એમ કહેશો કે ના સાહેબ આપણે આઝાદ નથી, ક્યાંક ને ક્યાંક આપણે બંધાયેલા છીએ. પણ એ તો રહેવાનું જ છે. બંધન જ ન હોય, માનો કે તમે એક વિદ્યાર્થી છો તો તમને તમારા મમ્મી પપ્પાનું બંધન છે, ઘરનું બંધન છે, અમારું બંધન છે. ક્યાંક ને ક્યાંક જો બંધન જ નહીં હોય બરાબર તો જીવનનો કોઈ યોગ્ય સ્ટેપ જ નહીં મળે. સિમ્પલ વાત વિચારો કે કોઈ વ્હીકલ છે, એ વ્હીકલ ની અંદર બ્રેક જ ન હોય તો એ વાહન ક્યાં જઈને ઊભું રહે? એટલે બંધન જરૂરી છે. જો બંધન ન હોય, નદીને બંધન ન હોય તો નદી સમુદ્રમાં ન મળે, નદી વેરવિખેર થઈ જાય. એમ આપણા જીવને પણ બંધન તો હોવું જ જોઈએ. તો પછી આઝાદ કેમ કહેવાય? આપણો પ્રશ્ન એ છે. એના સીધો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે કે જે દેશ પોતાની પ્રજાને મૂળભૂત અધિકારો આપે છે તે દેશની પ્રજા આઝાદ કહેવાય. આપણને આપણો દેશ આપણા મૂળભૂત અધિકારો આપે છે. કયા કયા અધિકારો આપણે આગળ જઈએ છીએ, ચર્ચા કરીએ છીએ. પણ જે દેશ પોતાની પ્રજાને એના મૂળભૂત અધિકારો આપે છે એ દેશ આઝાદ કહેવાય. માનો કે ભારત છે, એ ભારત દેશ પણ પોતાની પ્રજાને મૂળભૂત અધિકારો આપે છે. કયા કયા અધિકારો? બસ હમણાં. અને એટલા માટે ભારતના લોકો એટલે આપણે આઝાદ કહેવાય. આપણે આઝાદીની કિંમત એટલા માટે નથી કે આપણે ગુલામી જોઈ નથી એટલે. જો તમે ગુલામી જોઈ હોત ને તો તમે ક્યારે એવું ન કહી શકત કે આના કરતા તો રાજાશાહી સારી હતી. એવું આપણે દાદાને ક્યારેક પૂછીએ ને ત્યારે આપણે ખબર પડે કે ગુલામી શું હતી. એટલે આપણે આઝાદ છીએ કારણ કે આપણે મૂળભૂત અધિકારો મળે છે એ કહી શકાશે. નાગરિક કોને કહેવાય? આપણે ભારતના નાગરિક છીએ, પણ પ્રશ્ન પૂછાય કે ખરેખર આપણે નાગરિક તરીકે ની વ્યાખ્યામાં આવીએ છીએ કે કેમ? બહુ સરસ વાત કરી એને લઈને કે જે દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતા હોય
અને દેશ પ્રત્યેની ફરજો બજાવતા હોય તે વ્યક્તિ ભારતના નાગરિક કહેવાય. આપણે જો અધિકારો ભોગવતા હોય અને ફરજો બજાવતા હોય તો આપણે ભારતના નાગરિક કહેવાને યોગ્ય ગણાય. આપણે માત્ર અધિકારોની વાત કરીએ, આપણી ફરજોની વાત નથી કરતા તો આપણે ભારતના નાગરિક નથી. ભારતના નાગરિક હોવા માટે ભારતના અધિકારો અને ભારતની ફરજો, ભારત પ્રત્યેની ફરજો, આ તમામ બાબતો નિભાવવાની છે. આજે બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે એની પાછળની વાત કરીએ તો બંધારણ સમિતિ, બંધારણ સભાની રચના 9 ડિસેમ્બર 1946. આ બધી બાબતો યાદ રાખવા જેવી છે. અને હું તો અહીંયા સુધી કહું છું કે આજે તમે બેઠા છો તો નોટ અને પેન લઈને બેસો, બરાબર. કેટલીક બાબતો છે વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર, એ રીતે પણ આપણને આવડવી જોઈએ. તો 9 ડિસેમ્બર 1946 ના દિવસે પ્રથમ બેઠક થઈ બંધારણ સભાની. આ બંધારણ સભાની અંદર 389 સભ્યો હતા. 389 સભ્યોએ પાર્ટિસિપેટ થયા. કારણ કે 1945 માં લગભગ ડિસાઇડ થઈ ગયું હતું કે ભારતને આઝાદી આપી દેવી. પણ ક્યારે આપવી? એટલે આ લોકોએ બંધારણ રચવાની શરૂઆત કરી દીધી. ગાંધીજીએ કહી દીધું કે અમારું બંધારણ અમે જ ઘડશું એમ, બરાબર. એટલે એ રીતે વિચારો બરાબર કે બંધારણના સંદર્ભમાં ગાંધીજીએ સ્પષ્ટ કીધું કે અમારે દુનિયાનો સહકાર જોઈએ છે પણ ભીખ નથી જોતી. એટલે વિચારો બરાબર એ બંધારણ સભાની રજૂઆત આઝાદી પહેલા જ થઈ ગઈ. 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક થઈ અને એ બેઠક વખતે એ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. પહેલે દિવસે બેઠક એટલે કોણ અધ્યક્ષ બને? એટલે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમી દીધા અને એ 2 દિવસ માટે રહ્યા. 9 અને 10 ડિસેમ્બરે ચૂંટાયેલા અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે જે પછી આપણા રાષ્ટ્રપતિ પણ બન્યા, તેની નિમણૂક કરવામાં આવી એમ કહી શકાશે. 9 ડિસેમ્બર 1946 ના રોજ જે બેઠક થઈ, પહેલી બેઠક, બંધારણની અંતિમ બેઠક ક્યારે થઈ? બંધારણ સભાની જાણવા જેવી વાત છે 26 નવેમ્બર, એટલે કે આજના દિવસે પણ 1946 ના રોજ, અને તે દિવસે બંધારણ સભાની બરાબર અંતિમ બેઠક થઈ અને તે દિવસે લગભગ 284 અને આ બંધારણને સ્વીકારવામાં આવ્યું. પ્રશ્ન એ થાય કે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ ઘડવામાં આવ્યું અને તે દિવસે સહી થઈ ગઈ, તો તે દિવસે અંશતઃ લાગુ પાડવામાં આવ્યું. તો પછી શા માટે એને પૂરેપૂરું લાગુ 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યું? આ પ્રશ્ન હું તમને પૂછું, તમારા માટે રાખી દઉં છું. અત્યારે એની ગમે ત્યારે એનો જવાબ મેળવજો કે બંધારણ ઘડવાનું કામગીરી 26 નવેમ્બર 1949 ના થઈ, તો બંધારણનું ઇમ્પ્લિમેન્ટેશન જેને કહેવાય એ 26 જાન્યુઆરી 1950 રિપબ્લિક ડે જેને આપણે ઉજવીએ છીએ તે દિવસે શા માટે છે? શા માટે આટલો સમયગાળો રાખ્યો? એ પ્રશ્ન હું તમને તમારા માટે રાખી દઉં છું. તમે ક્યાંક સર્ચ કરજો, નહીં તો પછી આપણે ચર્ચા કરશું પાછા એક દિવસ. આ બંધારણની અંદર બરાબર સમજો, જે થોડીક માહિતી આપી તો બંધારણમાં જે કઈ ચિત્રો હતા એ ચિત્રો દોરનાર નંદલાલ બોઝ, જેણે ચિત્રો દોર્યા, અને બંધારણની જે લેખનની શૈલી એ પ્રેમ બિહારી રાયજાદાએ કરી. એના અક્ષરો બહુ સારા હતા. ત્યારે કોમ્પ્યુટર યુગ નહોતો એટલે હાથેથી લખવું પડતું. વિચારો કેટલી અઘરી બાબતો હશે. આ બાબત આપણે આજે રેડીમેડ મળ્યું છે એટલે આપણે જેમ તેમ એના વિશે બોલીએ, જે તે કરીએ છીએ, પણ એ લોકો. અને એ પણ કહી દઉં કે છેલ્લી બેઠક જ્યારે પૂરી થઈ 26 નવેમ્બર 1949 ના રોજ, ત્યારે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી બંધારણનું કાર્ય ચાલ્યું. આ દરમિયાન કુલ 141 બેઠક થઈ. પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946 ના મળી, તો છેલ્લી બેઠક 26 નવેમ્બર 1949. આ દરમિયાન 141 વાળા લોકો મળ્યા અને 2 વર્ષ 11 માસ ને 18 દિવસ સુધી આ કામગીરી હાલી. આ કામગીરી છે થકવી નાખે એવી હતી, થાકી જાય માણસો એ પ્રકારની કામગીરી, કારણ કે ખૂબ જ લાંબી કામગીરી હતી. કારણ શું હતું? બરાબર, કારણ શું હતું કે બંધારણ ઘડવું છે તેના સોર્સ ક્યાંથી લેવા, ક્યાંથી શું લેવાનું એમ.
તો આવા સંજોગોમાં બંધારણ માટે કેટલાક સ્ત્રોત જેને કહેવાય એ વિદેશી સ્ત્રોત પાસેથી માહિતી લીધી કે ભારતમાં તો દેશી રાજા રજવાડા હતા અને એ લોકોના પોતાના સ્વતંત્ર નિયમો હતા. તો ભારતના સમગ્ર ભારતના નિયમો અને એ પણ લોકશાહી ઢબે ચાલી શકાય એવા નિયમો, એટલે એને બીજા તરફ નજર કરી આ લોકોએ અને એમાં જુદા જુદા રાજ્યો પાસેથી જુદા જુદા દેશ પાસેથી જુદી જુદી બાબતો લીધી. શોર્ટમાં વાત કરીએ તો અમેરિકામાંથી સૌથી વધુ બાબતો અમેરિકાના બંધારણનો અભ્યાસ કરીને કીધું. વચ્ચે પણ કહી દઉં કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. હું ન ભૂલતો તો સૌથી નાનું બંધારણ ઓસ્ટ્રેલિયાનું છે. બરાબર, તો ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે. એમાં સૌથી વધુ સ્ત્રોત છે અમેરિકામાંથી લીધા. કઈ કઈ બાબતો લીધી? તો કે મૌલિક અધિકાર, અમેરિકામાંથી કુલ 6 બાબતો લીધી છે. મૌલિક અધિકાર, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. ન્યાયતંત્ર સ્વતંત્ર છે, એ વડાપ્રધાનને કરી શકે, રાષ્ટ્રપતિને પણ કરી શકે, સામાન્ય વ્યક્તિને પણ કરી શકે સજા. એ જે બાબત છે અમેરિકામાંથી આવી. મૌલિક અધિકારો, આપણે અધિકારોની વાત કરશું સમય હશે તો એ અધિકારો પણ અમેરિકામાંથી લીધા છે. પછી ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિનું પદ, આપણા રાષ્ટ્રપતિ અત્યારે છે, ઉપરાષ્ટ્રપતિ છે, તો એનું પદ એ અમેરિકામાંથી લીધી. વચ્ચે એક પણ વાત કરી દઉં કે ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, જ્યારે અમેરિકામાં પ્રમુખગત લોકશાહી છે. આપણે સંસદ ચૂંટશે, આપણે શું કરશું? પ્રતિનિધિઓ ચૂંટશે, પણ એમાંથી વડાપ્રધાન કોણ બનશે, એમાંથી રાષ્ટ્રપતિ કોણ બનશે? સંસદ નક્કી કરે. અમેરિકામાં સીધું પ્રમુખ નક્કી થાય, પ્રજા નક્કી કરે, એટલે એને પ્રમુખગત લોકશાહી કહેવાય. જેમ કે હમણાં બરાબર અમેરિકામાં ઇલેક્શન હતું તો ટ્રમ્પ છે હારી ગયા, જો બાઇડન જીતી ગયા, તો સીધી પ્રજાએ જ નક્કી કરી દીધું. ભારતમાં આવી રીતે નથી. એટલે તમને જાણકારી માટે કે ભારતમાં અમેરિકામાં પ્રમુખગત લોકશાહી છે, જે ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે. આ બંને વચ્ચેનો તફાવત છે. ન્યાયિક પુનરાવલોકન. ન્યાયિક પુનરાવલોકન એટલે શું એ પણ સમજો. કે માનો કે આપણે તાલુકાની કોર્ટમાં ગયા, આપણે એમ લાગે કે ન્યાય નથી મળ્યો, આપણે શું કરીએ? જિલ્લામાં જઈએ. જિલ્લામાંથી આપણે હજી નથી મજા આવતી, આપણે સંતોષ નથી, તો આપણે સુપ્રીમ કોર્ટ એટલે રાજ્યમાં, અને રાજ્યમાંથી હાઈકોર્ટમાં. પણ હાઈકોર્ટ એકવાર કહી દે પછી આપણે આગળ જઈ શકતા નથી. તો આ ન્યાયિક પુનરાવલોકનની વ્યવસ્થા જેને કહી શકાય એ પણ અમેરિકામાંથી આવી. આમુખનો ખ્યાલ પણ અમેરિકામાંથી, આપણું આમુખ છે ઘડાયેલું છે એ પણ ત્યાંથી છે. અને મહાભિયોગની કલમ, જ્યારે કોઈ આપણે એમ લાગે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે, ત્યારે એની સામે મહાભિયોગ લઈ આવી અને તેને એ હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. રાષ્ટ્રપતિ છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, આવા લોકો સામે આ કહી શકાય. તો આ બધું ત્યાંથી લઈ એમ કહી શકાશે. ઇંગ્લેન્ડ છે, એમાંથી કેટલીક બાબતો લીધી છે. એમાં 5 બાબતો એમાંથી લીધી. સંસદીય શાસન પ્રણાલી, જે મેં વાત કરી ને કે સંસદીય શાસન પ્રણાલી એ અમેરિકાની દેન, ઇંગ્લેન્ડની દેન છે. સંસદ અને વિધાનસભા, વિધાનમંડળની પ્રક્રિયા, સંસદીય વિશેષાધિકાર, એક જ નાગરિકત્વ. આપણે કેવું છે, ક્યાંના નાગરિક છો? તો કે ભારતના. અત્યાર સુધી 370મી કલમ હતી, એટલે કાશ્મીરનો પણ નાગરિક ગણાય, ભારતનો પણ ગણાય. હવે એને પણ રદ થઈ ગઈ. જ્યારે અમેરિકામાં કેવું છે, બેવડી નાગરિકતા છે. કોઈ રાજ્યનો પણ નાગરિક હોઈ શકે અને દેશનો નાગરિક પણ હોઈ શકે. ત્યારે ભારતમાં આપણે એમ ના કહીએ કે અમે ગુજરાત રાજ્યના નાગરિક છે, એવું ના બોલાય. આપણે ભારતના નાગરિક છે એવું બોલાય. એટલે એક જ નાગરિકત્વ એ ઇંગ્લેન્ડમાંથી આપણે લઈ આવ્યા છે. અને સ્પીકરનું પદ જે વિધાનસભામાં જે હોય છે. કેનેડામાંથી સંઘાત્મક વ્યવસ્થા, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન, કેટલીક વ્યવસ્થા કેન્દ્ર પાસે રહેશે, કેટલીક રાજ્ય પાસે રહેશે. આ તમામ બાબતો છે એ આપણે ત્યાંથી લઈ આવ્યા છીએ. આયર્લેન્ડનો અભ્યાસ કર્યો છે. આયર્લેન્ડ એ ઇંગ્લેન્ડનો જ એક ભાગ છે. એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર, થોડુંક હું લઈ લઉં છું આગળ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન મંડળ, રાજ્યસભાના નિષ્ણાત નાગરિકોનું નામાંકન, આ બધી બાબતો ત્યાંથી લઈ આવ્યા. જાપાનમાંથી એક બાબત લીધી છે, એ એટલે કાનૂન દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા. બંધારણ કાનૂની પ્રક્રિયા છે ને, એ જાપાનમાંથી લઈ લીધી એ કહી શકાશે. એમાં બંધારણ છે એ ટોચનું સ્થાન છે, એને કોઈ પડકારી શકાય નહીં. બંધારણમાં જે લખ્યું એને તમે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકો નહીં. એટલા માટે બરાબર સમજો. ઓસ્ટ્રેલિયામાંથી પણ કેટલીક બાબતો લીધી છે.
સમવર્તી સૂચિ જેને કહી શકાય, કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત આ બંનેની સમવર્તી સૂચિ. દક્ષિણ આફ્રિકામાંથી બંધારણ સંશોધનની પ્રક્રિયા જેને કહી શકાય એ ત્યાંથી લીધી છે. બંધારણમાં સુધારો આપણે જોયું કે ઘણી બંધારણીય સુધારાઓ કરવામાં આવે, તો એ આખી પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાંથી લઈ લીધી કહી શકાય. કટોકટીની જોગવાઈ, નાણાકીય કટોકટી, રાજકીય કટોકટી, એની જોગવાઈ જર્મનીમાંથી લીધી છે એમ કહી શકાશે. એના સંદર્ભમાં કહી શકાય જર્મની નું બંધારણ, જુદા જુદા દેશના બંધારણના જુદા જુદા નામ છે. વચ્ચે એક વાત આવી એટલે કહી દઉં કે બંધારણ છે એને વાઇમર તરીકે ઓળખી શકાય, જર્મનીના બંધારણને. અને હમણાં છેલ્લે ગ્રીષ્મા મેડમે વાત કરી મૂળભૂત ફરજો, એ રશિયામાંથી આપણે લઈ આવ્યા છીએ મૂળભૂત ફરજો. કારણ કે માત્ર અધિકારો આપી દીધા, ફરજો કાંઈ નહીં. આપણે પણ આપણા ઘર પ્રત્યે, આપણા રાષ્ટ્ર પ્રત્યે જે ફરજો છે ને એ મૂળભૂત ફરજો રશિયામાંથી લઈ આવ્યા એમ કહી શકાશે. ફ્રાન્સમાંથી પ્રજાશાસક શાસન વ્યવસ્થા, આજે આપણી શાસન પ્રજા શાસક છે, પ્રજા જેને ઈચ્છે એને શાસન આપી શકે. આ તમામ બાબતો છે એ તમામ બાબતો આપણે ત્યાંથી લઈ આવ્યા એમ કહી શકાશે. જો એટલે આ પણ ખૂબ જ મહત્વની બાબત છે કે જુદા જુદા ઓલામાંથી આપણે જુદા જુદા બંધારણના સ્ત્રોત જેને કહી શકાય એ બંધારણ ઘડવા માટે આપણે કેમ માનો કે નક્કી કર્યું ભાઈ ગ્રીષ્મા મેડમ આ સબ્જેક્ટ લે, સોનલ મેડમ આ લેશે, દીપ્તિ મેડમ આ સબ્જેક્ટ લેશે, સુરભી મેડમ આ લેશે, ઉષા મેડમ આ લેશે, ગોંડલિયા સાહેબ આ લેશે. એક જે નક્કી કર્યું છે, જુદા જુદા વિષયોની ફાળવણી કરી છે, એમ બંધારણની અંદર પણ જુદી જુદી બરાબર સમિતિઓ બનાવવામાં આવી છે અને એ સમિતિના અધ્યક્ષ નક્કી કરવામાં આવ્યા છે. એ પણ 2 મિનિટમાં સમજવા જેવી વાત છે. સંઘ શક્તિ સમિતિ, સંઘ સંવિધાન સમિતિ, રાજ્ય સમિતિ, ઉદ્દેશ અને પ્રસ્તાવ સમિતિ, નિયમન સમિતિ, નિયમો કેવા હોય, આ બધી બાબતો છે. એમાં દુનિયા સાથે, વર્લ્ડ સાથે જોવાનો હતો અને વર્લ્ડ સાથે સંબંધ ધરાવી શકે એનો અભ્યાસ કરી શકે કોઈ વ્યક્તિ હોય તો પંડિત જવાહરલાલ નહેરુ હતા. એટલે એને સમિતિના અધ્યક્ષ બનાવી દીધા. નિયમો કેવા હોય, પેલી 4 સમિતિમાં નિયમો કેવા હોય એના માટે રાજેન્દ્ર પ્રસાદ છે એને એવી કહી શકાશે. સરદાર વલ્લભભાઈ પટેલ ની સમિતિના અધ્યક્ષ બનાવ્યા. એ મહત્વની સમિતિ, પરામર્શ સમિતિ, ચર્ચાઓ કરવાની હોય ને, તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ માહિર હતા. પરામર્શ સમિતિ, પ્રાંતિય સમિતિ, મૂળભૂત અધિકારની સમિતિ, લઘુમતી સમિતિ, આ બધામાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સંવિધાનના સલાહકાર જે કહી શકાશે બરાબર એ ડોક્ટર BN રાવ હતા કહી શકાશે. ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. બધા અધ્યક્ષ હતા સમિતિના, પણ બાબા સાહેબ આંબેડકરે શું કર્યું, બધા લોકોને કન્વિન્સ કરાવવાનું કામ કર્યું કે ભાઈ આ વસ્તુ આમની ને આમ છે. અને કન્વિન્સ કરાવવા પ્રમાણમાં અઘરું. જે સમિતિમાં જે સભ્યો હતા 200 ને બરાબર ને 389 સભ્યો હતા, એને કન્વિન્સ કરવાનું જેને કહી શકાય થકવી નાખે એવું કામ એ બાબા સાહેબ આંબેડકરે કરેલું છે. ખુદને એટલે હેલ્થને પણ એની અસર એની થઈ હતી કહી શકાય. તો આ રીતે એનું પણ સ્થાન મહત્વનું છે કહી શકાશે. આ રીતે ઝંડા સમિતિના અધ્યક્ષ જે કહી શકાશે આચાર્ય JB કૃપલાણી. બરાબર, આપણે કેવા પ્રતીકો હોય છે એ JB કૃપલાણીએ નક્કી કરેલું છે. રાષ્ટ્રીય ચિહ્ન કેવું છે, રાષ્ટ્રગાન, આ બધી બાબતોની વાત છે એની અંદર કરેલી છે. આમ બંધારણ અંગે તો ઘણું બધું કહી શકાય બરાબર, પણ આપણે જેમાં રસ છે બંધારણમાં એ મુદ્દો છેલ્લો હું લઉં છું. એટલે મૂળભૂત અધિકારો. મેડમે મૂળભૂત ફરજોની વાત કરી. એ ફરજો આપણે નિભાવવા માટે જો સક્ષમ હોય તો મૂળભૂત અધિકારો આપણને ખબર હોય છે. અને આ અધિકારો તમને જાણીને આશ્ચર્ય થશે, 8મા ધોરણની અંદર બરાબર સમાજશાસ્ત્ર જે વિષય આવે છે, સોશિયલ સાયન્સ જેને શબ્દ નામ આપીએ છીએ, એની અંદર પણ આવે છે. તમારે 8, 9 અને 10મા ધોરણનું સોશિયલ સાયન્સ હવે રીડ કરવાનું. હવે ભણતા ત્યારે વાંચ્યું ના વાંચ્યું યાદ રહે ન રહે, પણ હવે વાંચશો તમને યાદ રહેશે. એમાં બંધારણની ઘણી બધી આપણે નાગરિક જે વિભાગ આવતો સિવિલાઇઝેશન, એની અંદર એ બધી બાબતો આવશે. જો તો સમાનતાનો અધિકાર બંધારણની કલમ 14 થી 18 ની અંદર જે કહી શકાય એમાં કે આપણે જુદા જુદા પ્રકારે સમાનતાનો અધિકાર મળે છે. છેલ્લો મુદ્દો જ હું લઉં છું અને પછી સમાપન કરું છું. તો સમાનતાનો અધિકાર મળે છે. કઈ બાબતમાં સમાનતા? કાયદા સમક્ષ સમાનતા, કે કાયદા સમક્ષ બધા લોકો સમાન છે. ગરીબ છે, પૈસાવાળા છે, શ્રીમંત, જે કહી શકાય નોકરિયાત છે, વિદ્યા, બધા સમાન. કાયદા સમક્ષ સમાન. ધર્મ, વંશ, જાતિ, લિંગના આધારે કોઈ ભેદભાવ નહીં.
આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ જાતિનો છે, માટે આ હોદ્દા પર ને એવું કઈ નહીં. બંધારણ દરેકને સમાન આપે છે, બરાબર કહી શકાશે. જાહેર આયોજનની બાબતમાં પણ સમાનતા કહી શકાશે. જો આજે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ લેવાય, બધા લોકો આપી શકે, તો એ પણ સમાનતાના અધિકારના આધારે બંધારણના અનુચ્છેદ 26 અનુસાર છે. અસ્પૃશ્યતા નાબૂદી, ત્યાં સુધી અસ્પૃશ્યતાને આપણે બરાબર ગણતા, પણ અસ્પૃશ્યતા નાબૂદી એમાં પણ લોકોને કોઈ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં, એ પ્રકારે પણ એ બંધારણની અનુચ્છેદ 17 અને ઇલકાબો અથવા ખિતાબોની નાબૂદી. કોઈ રાજા, કોઈ મહારાજા એવું કંઈ કહી શકાય નહીં, બધા સમાન વ્યક્તિઓ છે. કોઈ વિશિષ્ટ ઇલકાબ કે ખિતાબ કોઈને રાખવાનો નથી, કારણ કે બધા રજવાડાઓ એક થઈ ગયા પછી આખું ભારત એક જ ગણાય, એટલે એ પણ સમાનતા કહી શકાય. પછી બીજો અધિકાર આપી દીધો સ્વતંત્રતાનો, એટલે સૌ પર યાદ રહી જાય, સમાનતાનો અધિકાર, પછી સૌ પર સ્વતંત્રતાનો અધિકાર. કઈ બાબતમાં સ્વતંત્રતા? વાણી સ્વતંત્રતા. આજે વાણી સ્વતંત્રતાનો આપણે અધિકાર છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલે છે, હવે એ વિચારો બરાબર, એ ભારતની અંદર જ મતલબ વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એટલે જ બોલી શકાય. આપણે કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિ વિશે કોઈ પણ વ્યક્તિ ગમે તેમ બોલે, એનું કારણ વાણી સ્વતંત્રતા. દક્ષિણ કોરિયામાં તમે જાઓ, બરાબર, કિમ જોન, જે તમે નામ સાંભળ્યું હશે, તો એની વિરુદ્ધ નહીં, એ હેરસ્ટાઈલ રાખે એવી હેરસ્ટાઈલ કોઈ રાખવા નથી, સંપૂર્ણપણે સરમુખ હત્યા. પણ આપણને અહીંયા સ્વતંત્રતા છે, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર, સભા ભરવાનો અધિકાર, સંસ્થાઓ બનાવવાનો અધિકાર. કોઈ પણ સંસ્થાઓ રચી શકે, મંડળો રચી શકે, જ્ઞાતિના મંડળો હોય, બરાબર, ટ્રસ્ટ રચી શકે. એ દેશના કોઈ પણ ભાગમાં ફરવાનો અધિકાર પણ છે, ફરવાનો અધિકાર. અને 19D અનુસાર દેશના કોઈ પણ ભાગમાં રહેવાનો અધિકાર. આપણે ફરવા માટે કોઈ પણ જગ્યાએ જઈ શકીએ, કોઈ પણ જગ્યાએ રહી શકીએ, એની પાછળનું કારણ સ્વતંત્રતાનો અધિકાર છે, બંધારણના અનુચ્છેદ 19E અનુસાર. હું જુનાગઢ રહેતો હતો, મને જામનગર રહો, તો મારે કોઈની પરમિશન લેવાની જરૂર નહીં, એનું કારણ કે બંધારણે આપણને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો. પેલા આવું નહોતું. જુનાગઢમાં હું રહેતો ને જામનગરમાં મારે રહેવા આવવું હોય તો જામનગરના રાજાને પૂછવા જવું પડતું, હું રહેવા આવું? એ કે આવો તો જ આવું હતું. આ દિવસો આપણે જોયા નથી ને, એટલે આપણને કલ્પના પણ ના હોય કે આવું હોઈ શકે. જ્યારે કોઈ પણ ભાગમાં ફરવાનો અધિકાર. આજે કોવિડ છે એટલે બરાબર છે, આપણે નથી જતા, આપણે દેશના કોઈ પણ ભાગમાં આપણે ફરી શકીએ. જો, અને એટલું જ નહીં, દેશના કોઈ પણ ભાગમાં રહેવાનો અધિકાર. એમાં બ્રેકેટમાં સૂચના આપી કે જમ્મુ કાશ્મીર સિવાય, એ હતું, હવે તો એ પણ નીકળી ગયું. તમને થાય મારે જમ્મુ કાશ્મીરમાં જઈને રહેવું, તો હવે રહી શકો, કારણ કે 370મી કલમ છે નાબૂદ થઈ ગઈ. આ રીતે વિચારો બરાબર, આ સ્વતંત્રતાનો અધિકાર છે, બરાબર. પછી વિચારો બરાબર, અપરાધમાં દોષિત કરાવવા સામે સલામતી. કેટલાક લોકો છે આગોતરા જામીન લઈ લે છે, તો એ જામીન લેવાનો પણ એને અધિકાર. એમ લાગે કે મારી ધરપકડ થશે ને હું નિર્દોષ છું, તો જામીન લઈ શકે છે. પ્રાણ અને શરીરની સ્વતંત્રતા, આ સૌથી મહત્વનો અધિકાર છે. આપણે આપણા પ્રાણ અને આપણા શરીરની રક્ષા કરવાનો અધિકાર છે. કોઈ બધા અધિકારો જતા જાય આપણે, પણ આ અધિકાર આપણો ન જાય. પછી ફરજિયાત મફત અને ફરજિયાત શિક્ષણ 6 થી 14 વર્ષના બાળકો માટે. આ પ્રાઇવેટ સ્કૂલોમાં ન જવું હોય તો સરકારની ફરજ બને કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. એટલે આ પણ આપણે અધિકાર છે. શોષણ વિરુદ્ધનો અધિકાર. જુઓ, એમાં કીધું છે માનવ વ્યાપાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ. પહેલાના કાળમાં કેવું હતું? માનવ વ્યાપાર હતો. એક દેશમાંથી મજૂરોને બીજા દેશમાં વેચી નાખતા, જેને ગુલામ પ્રથા કહેવાય. એની પર બંધારણના 23મા અનુચ્છેદ અનુસાર શોષણ વિરુદ્ધના અધિકારમાં આ અધિકાર આપ્યો કે હવે કોઈ પણ વ્યક્તિ બીજાને વેચી શકે નહીં, વેઠ પ્રથા કરાવી શકે નહીં. તમે રાજા રજવાડાના વખત તો તમને ખ્યાલ આવશે કે રાજાની દીકરી એટલે કુંવરી સાસરે જાય તો હારે કેટલીક દાસીઓને પણ મોકલી દેતા. એ દાસીઓ શું કરવાનું? કાંઈ નહીં, આજે કુંવરીની સેવા કરવાની, પોતાની કોઈ લાઈફ જ નહીં. અને રાજાશાહીના વખતમાં રાજા એમ કહી દે કે આજ સવારે બધા આવી જવાનું, રાજાનું મકાન બનાવવાનું છે, મહેલ બનાવવાનો છે, તો આખા ગમે ત્યાં જવાનું, ના નથી પાડવાની. એમાંથી મુક્તિ મળી આપણે વેટ પ્રથામાંથી. બાળ મજૂરી પર પ્રતિબંધ બંધારણના શોષણ વિરુદ્ધના અધિકારમાં 24મી અનુચ્છેદ અનુસાર. ધાર્મિક સ્વતંત્રતા, બસ ધાર્મિક સ્વતંત્રતા, ધર્મને અનુરૂપ સ્વતંત્રતા, માનવાનો અને આચરણનો અધિકાર. આપણે ઈચ્છીએ, આપણે જેમાં આસ્થા હોય એ ધર્મ આપણે માની શકીએ, આપણે કોઈ જબરજસ્તી ન કરી શકે.
કે આ ધર્મનું જ પાલન કરો, બરાબર? તો આ પણ એક મહત્વનો અધિકાર છે કહી શકાશે. એટલે આ રીતે ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક આયોજન આપણે કરી શકીએ. કોવિડના કારણે સરકારે નિયંત્રણ મૂક્યું છે, બાકી આપણે સપ્તાહ કરી શકીએ, બરાબર? પછી હવન કરી શકીએ. એની પાછળનું કારણ ધાર્મિક કાર્યના આયોજન, નવરાત્રીનું આયોજન કરી શકીએ. દરેક વ્યક્તિ પોતાના ધર્મને અનુરૂપ ધાર્મિક આયોજન કરી શકે. ધર્મમાં અભિવૃદ્ધિ કરવાની સ્વતંત્રતા અને શિક્ષણ સંસ્થામાં ધાર્મિક પ્રતિબંધ, આ તમામ બાબતોને અહીંયા લઈ શકાય જો બરાબર. એ ધાર્મિક સ્વતંત્રતા. સાંસ્કૃતિક સ્વતંત્રતામાં લઘુમતી વર્ગોના હિતનું રક્ષણ અને લઘુમતી વર્ગોના શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર ભારતમાં મેળવ્યો. આ બંધારણીય ઇલાજોના અધિકારને ડોક્ટર આંબેડકરે કીધું કે બંધારણનો આત્મા કહી શકાય. એનું કારણ છે કે બંદી, પ્રત્યક્ષીકરણ, ઉત્પ્રેષણ અને પ્રતિષેધ આવી અલગ અલગ બાબતો છે એ બંધારણના શબ્દો છે, એ દ્વારા વ્યક્તિ રક્ષણ મેળવી શકે છે. આમ વિચારી બરાબર કે ભારતનું બંધારણ આજે 26 નવેમ્બર 2020 બંધારણને 71 વર્ષ પૂરા થઈ ગયા. આપણે કમસે કમ આપણે બંધારણ શું છે, શા માટે બંધારણ, એ ખ્યાલ હોવો જોઈએ. અને દેશ માટે ખરું, આપણા માટે પણ હોવો જોઈએ. કારણ કે મેં કીધું કે જીપીએસસી ની પરીક્ષાની અંદર અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ આના પ્રશ્ન પૂછાય છે. આજે આપણા બંધારણનો સ્વીકાર કર્યાના 71 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે આપણે વ્યક્તિગત બંધારણ નિર્માતાઓને કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરવા જોઈએ. કારણ કે કેટલી બધી મહેનત કરી, અને જો એને કોઈ વધારાનું વળતર મળ્યું એવું નથી, અને વળતર હોય તો એ કામના પ્રમાણમાં ઘણું બધું ઓછું. એટલે કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરી શાંતિ, સદભાવ અને ભાઈચારાની ભાવના પર આધારિત એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાની દિશામાં રાષ્ટ્રને આગળ લઈ જાય અને બંધારણના સિદ્ધાંતોનું પાલન કરવા પ્રત્યે પોતાની જાતને પ્રતિબદ્ધ કરવા માટેનો સંકલ્પ લેવો જોઈએ. ખરેખર તો આજે ભારતના નાગરિક તરીકે બંધારણ દ્વારા આપણે જે અધિકારો આપવામાં આવ્યા છે, એ અધિકારો કરતા, બરાબર, તેના જે કર્તવ્યો છે, કર્તવ્ય પર વધુ ધ્યાન, એટલે ફરજો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. અધિકાર તો આપણી પાસે છે જ અને રહેશે જ. જો આપણે નાગરિક તરીકેની ફરજોને આત્મસાત કરીએ તો, અને તેને અનુરૂપ પોતાના કાર્ય વ્યવહારોને આગળ વધારીએ, નાગરિક તરીકેની, ફરીવાર વાત કરું, નાગરિક તરીકેની ફરજોને આત્મસાત કરીએ અને તેની ફરજોને અનુરૂપ તેના કાર્ય વ્યવહારોને આગળ વધારીએ, તો આ સદી, 21મી સદીને કહી શકાય એ નિશ્ચિતપણે ભારતની જ સદી છે. આજે COVID-19 છે, તો આપણી જે ફરજો છે એ ફરજોને આપણે પાલન કરીએ, માસ્ક પહેરીએ, બન્યા સુધી ઓછા બહાર જઈએ, ક્યાંય જાય તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, આપણી નાગરિક તરીકેની ફરજ છે. અને આ જો ફરજોનું પાલન કરશું તો નિશ્ચિતપણે એમ કહી શકાશે બરાબર કે આ સદી છે એ ભારતની જ સદી બની રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલું કહી અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. હવે સોનલ આગળના કાર્યક્રમ માર્ગદર્શન આપે. ખૂબ સરસ ખેલાણી સરે માર્ગદર્શન આપ્યું અને આટલી બધી સરસ માહિતીઓ એકઠી કરીને વિદ્યાર્થીઓને આપી. વિદ્યાર્થીઓને ખાસ કે આજે વક્તવ્ય અથવા તમે બંધારણ કરો છો એને ઉતારજો. ખૂબ સરસ માહિતી છે જે તમારે જાણવી, અને સરે કીધું એમ આગામી સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. આજના હવે આપણા પીટીઆઈ કુંડલિયા સરને હું વિનંતી કરીશ કે દરેક વિદ્યાર્થીને શપથ લેવડાવવાની છે. તો કુંડલિયા સર. આજના બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે સૌ એક સંકલ્પ લેવાનો છે. આ સંકલ્પ હું બોલતો જાઉં છું એમ તમારે બોલવાનો છે, પણ ખાસ તમારું માઇક ઓફ રાખવાનું છે, માઇક ઓન નથી કરવાનું. ઓકે, આજનો સંકલ્પ છે, હું બોલું છું એની પાછળ પાછળ તમારે એને રિપીટ કરવાનું છે. ઓકે, આજનો સંકલ્પ: અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ
સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરી તેના સમસ્ત નાગરિકો માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાન પ્રાપ્તિ માટે તથા તેમાં નિહિત વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એક અને અખંડિતતા સુનિશ્ચિત કરનાર ભ્રાતૃભાવ વિકસાવવાનો નિષ્ઠાપૂર્વકનો સંકલ્પ વ્યક્ત કરી આ બંધારણ સભામાં આજે તારીખ 26/11/1949 ના રોજ અંગીકૃત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. સોનલ મેડમ. ખૂબ સરસ પ્રતિજ્ઞા લેવડાવી છે. એનો અમલ દરેક વિદ્યાર્થીએ કરવાનો છે. આ તકે હવે આજના આ કાર્યક્રમ માટે દરેક વિદ્યાર્થીઓને જે જ્ઞાનરૂપી વસ્તુઓ પીરસવામાં આવી છે એ બદલ સૌપ્રથમ આપણા આચાર્ય શ્રી ઘેલાણી સરનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ ગ્રીષ્મા મેડમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે સરસ માહિતી આપી, અને છેલ્લે ગોંડલિયા સાહેબ કે જેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને આ કાર્યક્રમને લઈ ગઈ. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે જે કાંઈ જ્ઞાનરૂપી વસ્તુઓ તમને આપવામાં આવે છે એને જીવનમાં ઉતારો, અને આગળ તમારા જીવનમાં કઈ જગ્યાએ તમને ઉપયોગી થશે તમને ખબર ન હોય. આવા સરસ કાર્યક્રમોમાં દરેક વિદ્યાર્થીઓ અને જે કંઈ તમને સાંભળવા મળે છે આ વસ્તુને જીવનમાં ઉતારવો એવી મારી દરેક વિદ્યાર્થીઓને અપીલ છે. હવે આ તકે આ કાર્યક્રમને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ. જય ભારત. સોનલ મેડમ, હા સર, સેમ વન માં પીરિયડ હા હા નથી હવે. ચોથો મારો હતો પણ કામ છે ને એટલે નથી લીધો.